અમદાવાદના અનેક વિસ્તારોમાં વાંદરાઓનો આતંક એટલો વધી ગયો છે કે સ્થાનિક રહીશો ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે। ખાસ કરીને વસ્ત્રાલ અને પાલડી જેવા વિસ્તારોમાં કપિરાજ દ્વારા લોકો પર હુમલાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, જેના કારણે સોસાયટીના બાળકો અને વયસ્ક નાગરિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ ગંભીર સમસ્યા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ નક્કર ઉકેલ કે પાંજરું ગોઠવવાની તજવીજ કરવામાં આવી નથી। પ્રશાસનની આ નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ છે અને ત્રાહિમામ પોકારેલી જનતા હવે આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી રહી છે। રોજે રોજનો ત્રાસ છે કપિરાજનો, કારણ કે અહીંયા આજુબાજુમાં બી સોસાયટીઓ જેટલી છે, સોસાયટીઓમાં અમુક લોકો જે ગણ્યા ગાંઠ્યા લોકો છે એ લોકો ખવડાવતા હોય છે, પણ સારું છે, પણ કેવું છે કે લોકોને બીજાને તકલીફ પડે એવું રીતે ખવડાવે એના કરતાં જે નોર્મલ રીતે એ લોકોની તકલીફ બહુ વધી ગઈ છે અત્યારે, અને લોકો ખવડાવવાના કારણે છે ને વાંદરાઓ બીજાને પણ હેરાન કરે, લોકોને કરડે છે કપિરાજ, અને તકલીફ બહુ છે અત્યારે સોસાયટીઓમાં, બધી સોસાયટીઓમાં છે, એક નહીં બધી સોસાયટીઓમાં તકલીફ છે આ કપિરાજની, અને લોકો ઘણી બધી ફરિયાદ કરે છે, દરેક અલગ અલગ ન્યૂઝ ચેનલમાં છે કે છાપાઓમાં છે, બધી જગ્યાએ લોકો કમ્પ્લેન તો કરે જ છે। એટલે પણ એનો ત્રાસ ઓછો થાય એવું કોર્પોરેશને બી એ પગલું ભરવું જોઈએ અને એનો પણ નિકાલ કરવો જોઈએ।